Okay, so in previous lecture, we have seen this topic. What is the reaction on bearing if we apply rotation to this disc and we will try to move this in this plane. Okay, so gyroscopic effect na લીધે આ bearing ના ends, આ જે bearing ends છે તેમાં bearing A and bearing B પર reactions કયા produce થશે that we have seen in previous lecture. So in today's lecture, we are going to study effect of gyroscope on airplane. Okay. તમે જનરલી એરપ્લેનમાં સાંભળ્યું હશે કે ઓટો પાયલોટ મોડ આવે છે કે જે પ્લેન એક ડાયરેક્શનમાં જતું હોય તો એને એ ડાયરેક્શનમાં મૂવ કર્યા કરશે. પાયલોટે એવરી ટાઈમ પ્લેન સાથે એંગેજ નથી રહેવું પડતું. ઓકે, જ્યારે ટેક ઓફ અને લેન્ડિંગ કરવાનું હોય છે અથવા તો ટર્ન લેવાના હોય છે ત્યારે જ પાયલોટ છે તે એંગેજ કરતો હોય છે એરોપ્લેન. અધરવાઇઝ ઇન એર ઇન સ્ટ્રેટ પાથ ઇટ ઇઝ ઇન ઓટોપાયલોટ મોડ. ઓકે, સો ઓટોપાયલોટ મોડ કઈ રીતે વર્ક કરે છે તો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયેલું કે જો રોટેટિંગ ડિસ્ક હોય અને આ ડિસ્કની રોટેશનલ એક્સિસ આ ડાયરેક્શનમાં છે, બરાબર. હવે હું એની એક્સિસ ચેન્જ કરવાની ટ્રાય કરું તો એના એન્ડ્સ ઉપર જે બેરિંગ લાગેલા હશે, ઓકે, શાફ્ટના એન્ડ ઉપર જે બેરિંગ લાગેલા હશે એની ઉપર કંઈક રિએક્શન પ્રોડ્યુસ કરશે. તો એ રિએક્શન્સ ડિજિટલી ફીડ થશે કંટ્રોલરની અંદર. ઓકે, તો કંટ્રોલરને એટલીસ્ટ ખબર પડશે કે પ્લેન છે તે પોતાની ડાયરેક્શન તરફથી ડેવિએટ થાય છે. So controller will take the action, corrective action, to again keep the aeroplane in straight line. ખ્યાલ આવે છે ઓટો પાયલોટ મોડ કઈ રીતે વર્ક કરશે? આ જાયરોસ્કોપિક ઇફેક્ટના લીધે જે બેરિંગના એન્ડ ઉપર રિએક્શન પ્રોડ્યુસ થાય છે એ રિએક્શનને ડિજિટલી સિગ્નલમાં કન્વર્ટ કરી દેવામાં આવશે અને એનાથી પછી પ્લેનની ડાયરેક્શન છે તે કંટ્રોલ થાય છે. So now we will consider the gyroscopic effect on aeroplane. Okay, હવે એરોપ્લેન છે એની અંદર પોતે પણ તમે જોયા હશે વિંગ્સ ઉપર ટર્બાઇન્સ લાગેલા હોય છે અથવા યુ કેન સે પ્રોપેલર્સ હોય છે કે રોટેટિંગ જે હાઈ સ્પીડ પર રોટેટ થતા હોય છે. ઓકે, એન્ડ ઇન જાયરોસ્કોપ આપણે ખબર છે કે કોઈ પણ ડિસ્ક જો હાઈ આરપીએમ પર રોટેટ થતી હશે then it will generate considerable amount of gyroscopic couple. So in this topic we are going to study the effect of gyroscopic couple on aeroplane. શું ઇફેક્ટ આવશે? First consider this aeroplane. Okay, now if you look it from front, જો તમે આ તરફથી જુઓ, just a minute, if you look from this side તમને આ વ્યૂ દેખાશે કે જેમાં આગળ છે તે પ્રોપેલર બ્લેડ છે, વિંગ્સ પાછળની બાજુ છે અને પાછળની બાજુ છે તે ટેલ એન્ડ છે. ઇફ યુ લુક ફ્રોમ ટોપમાંથી તમને આ રીતનું પ્લેન દેખાશે. આખો પ્લેનનો ફૂલ શેપ છે તે ટોપમાંથી તમને દેખાશે. ઇફ યુ લુક ફ્રોમ સાઇડ ઇટ વિલ લુક લાઈક ધીસ. સાઇડ વ્યૂમાંથી તમને પ્લેનની પૂરી લેન્થ દેખાશે, આ વ્યૂ દેખાશે. ઓકે, સો ઇન જાયરોસ્કોપ ચેપ્ટર આપણા માટે આ વ્યૂ જે મેં બતાવેલ છે સાઇડ વ્યૂ એન્ડ ટોપ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે ફિગર પોઈન્ટ ઓફ વ્યૂ, કે આપણે આમાં ફિગર ડ્રો કરવાની આવશે. જનરલી અમુક બુક્સમાં આ જે મેં સાઇડ વ્યૂ બતાવેલો છે એને ફ્રન્ટ વ્યૂ પણ કહે છે. ઓકે, બીકોઝ એ વ્યુઅરની ડાયરેક્શન પર છે કે વ્યુઅર કઈ બાજુથી જોઈ છે. જો તમે જનરલી પ્લેનને અમુક બુકમાં આ વ્યૂને ટોપ વ્યૂ કીધેલો છે, સોરી ફ્રન્ટ વ્યૂ કીધેલો છે. ધીસ ઇઝ ટોપ વ્યૂ, ધીસ ઇઝ સાઇડ વ્યૂ. ધેટ ડઝન્ટ મેટર, એ તમારે ડિસાઇડ કરી દેવાનું કે મારા માટે કયું સાઇડ વ્યૂ છે, ફ્રન્ટ વ્યૂ છે. ઓકે, આઈ હેવ શોન ઇટ. ધીસ ઇઝ અ સાઇડ વ્યૂ, ધીસ ઇઝ ટોપ વ્યૂ એન્ડ ધીસ ઇઝ ફ્રન્ટ વ્યૂ. નાઉ ટર્મિનોલોજીસ અમુક કન્સિડર કરવી પડશે. ધીસ ફ્રન્ટ એન્ડ ઇઝ કોલ્ડ પ્રોપેલર. પ્લેનનો જે ફ્રન્ટ એન્ડ છે આ બ્લેડ, ધેટ ઇઝ બ્લેડને કહેવાશે પ્રોપેલર. અને પ્લેનનો જે એકદમ ફ્રન્ટ પોર્શન છે ધેટ ઇઝ કોલ્ડ નોઝ. And the back end of the airplane is called rear
or tail end. This end is called tail end. We will use these nomenclatures while defining the gyroscopic effect. Okay. Rear end જ્યારે હું કહું અથવા ટેલ એન્ડ કહું ત્યારે તમારા દિમાગમાં આ પિક્ચર આવવું જોઈએ અને જ્યારે હું નોઝ કહું નોઝ ઓફ એરોપ્લેન ત્યારે તમારા દિમાગમાં આ પોર્શન આવવો જોઈએ. Okay, so let's move on. Now looking from rear or tail end means aeroplane. Okay, now we are considering the cases. First, I'm looking the aeroplane from rear or tail end. Tail end is at this side, so I am looking from this direction. Looking from tail end or rear end. Okay. વિમાનને તમારે પાછળથી જોવાનું છે. Now you have to imagine the aeroplane in 3D. 3 dimension માં તમારે imagine કરવું પડશે કે એરોપ્લેન છે તેને હું પાછળથી જોઉં છું. Okay. Now left turn. Taking left turn અને right turn માં એરોપ્લેન્સ છે તેનું મોશન કઈ રીતનું હશે. So if this plane કે આ ફ્રન્ટ વ્યૂ છે અને આ ટોપ વ્યૂ છે. ઓકે, બુક્સમાં આ વ્યૂ ને ફ્રન્ટ વ્યૂ કીધેલું છે, તમે સાઈડ વ્યૂ ફ્રન્ટ વ્યૂ કન્સિડર કરે પણ ટોપ વ્યૂ કોમન આવશે બધામાં. ટોપમાંથી એરોપ્લેન આવું જ દેખાશે. Now if the plane is taking left turn then it will look like this. તમારી બાજુ એન્ડ આવી જશે અને લેફ્ટ ટર્ન આ વિંગ છે રોટેશન અગેન ઓબ્ઝર્વ કરો બીકોઝ આ બધા પરથી જ આપણે ઇફેક્ટ બતાવવાની છે. અત્યારે હું ખાલી મોશન બતાવું છું કે મોશન કઈ રીતના આવશે. એન્ડ ઇફ ધ પ્લેન ઇઝ ટેકિંગ રાઇટ ટર્ન then it will look like this. The plane is taking right turn then આ નોઝ છે તે તમારા પેજ ઉપર તમે ડ્રો કરશો તો એ નીચેની બાજુ આવશે. Okay. So now let's consider our first case, that is rotation is in clockwise direction while looking from rear and plane is taking left turn. Now let's consider this plane is side view or you can say front view. તમે આને side અથવા front કઈ પણ કહી શકો છો. I am telling it as a side view and this is top view. કે બંને સેમ જ વિમાન છે, મેં ખાલી ડિફરન્ટ વ્યૂઝ બતાવેલા છે. નાવ આઈ એમ લુકિંગ ફ્રોમ બેક ઓર ટેલ એન્ડ, જે વિમાનનો પાછળનો ભાગ છે એ તરફથી જોઉં છું. એન્ડ આઈ એમ સીઈંગ ધેટ ધ પ્રોપેલર ઇઝ રોટેટિંગ ઇન ક્લોકવાઇઝ ડાયરેક્શન. આ જે પ્લેનનું પ્રોપેલર છે તે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થાય છે. સિનિયર પ્રોપેલર કે પાછળથી જોતા મને દેખાય છે કે પ્રોપેલર છે તે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થાય છે. સો નાવ વિથ ધ હેલ્પ ઓફ રાઇટ હેન્ડ થંબ રૂલ તમારે જે એંગ્યુલર વેલોસિટી વેક્ટર હશે તેની ડાયરેક્શન ડિફાઇન કરવાની છે. તો આ કેસમાં પાછળથી જોઈએ છે આપણે વિમાનને અને આપણે પ્રોપેલર છે તે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં દેખાય છે. સો નાવ તમારે તમારો જે રાઇટ હેન્ડ છે તેનો યુઝ કરવો પડશે. ઇમેજિન કરો કે તમારી સામે એરોપ્લેન છે અને તમે પાછળથી જુઓ છો અને પ્રોપેલર છે તે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થાય છે. તો તમારે રાઇટ હેન્ડ થંબની મદદથી એનો જે વેલોસિટી વેક્ટર છે એંગ્યુલર વેલોસિટી વેક્ટર તેની ડાયરેક્શન ડિફાઇન કરવી પડશે. તો ઇન ધીસ કેસ માય વેલોસિટી વેક્ટર ઇઝ ઇન ધીસ ડાયરેક્શન. જો હું રાઇટ હેન્ડ થંબ રૂલનો યુઝ કરું તો મારો જે થંબ છે તે ટેલથી નોઝ તરફ જતી ડાયરેક્શનમાં છે તમે કહી શકો. તમે ઇમેજિન કરીને ઓરિયન્ટ પણ કરશો તમારો હેન્ડ, જે તમારી સામે કોઈ રોટર હોય જે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ થાય છે તો ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફિંગર કર્લ કરીને આપણે કહી શકીએ કે થંબ છે તે આ ડાયરેક્શનમાં છે. ઇન અવર કેસ ઇટ ઇઝ અવર થંબ ઇઝ ફ્રોમ ટેલ ટુ એન્ડ ડાયરેક્શન. ટેલથી નોઝ તરફ જતી ડાયરેક્શનમાં આપનો થંબ હશે. Now how to proceed? Okay, this is our first statement. Rotation. આપણે રોટેશન ઉપરથી આપનો થંબ છે રાઈટ હેન્ડ તેને પ્લેસ કરેલો છે કે આ ઓરિએન્ટેશન છે મારા રાઈટ હેન્ડ. Now second condition આપેલી છે that plane is taking left turn.
Okay, so now in this case, if my plane is taking left turn, તો મારું nose કઈ બાજુ આવશે? ઉપરની બાજુ, because left side જતી direction કઈ છે? If I show it on here, okay, left turn is on this side. તમારે પ્લેનનું એબ્સોલ્યુટ પોઝિશન યાદ રાખવાની છે. અહીંયા જે કોઓર્ડિનેટ્સ બતાવેલા છે, x, upward is y, and પ્લેનની બહાર આવતી ડાયરેક્શન છે z ડાયરેક્શન. કે z છે થર્ડ ડાયરેક્શન, એ તમારા લેપટોપ સ્ક્રીનની બહાર આવતી ડાયરેક્શન છે. લેપટોપ અથવા મોબાઈલ સ્ક્રીનની બહાર આવતી ડાયરેક્શન છે. એન્ડ નેગેટિવ z ઇઝ સ્ક્રીનની અંદર તરફ જતી ડાયરેક્શન છે. નાઉ ધ પ્લેન ઇઝ ટેકિંગ લેફ્ટ ટર્ન. So first, what I will imagine, મારે ઇમેજિન કરવું પડશે કે અમારો જે હેન્ડ છે રાઈટ હેન્ડ તે કોઓર્ડિનેટ્સમાં કેવો દેખાશે. ઇટ ઇઝ ઇન પોઝિટિવ એક્સ ડાયરેક્શન. એન્ડ જો પ્લેન પાસે મૂકું તો પ્લેન પાસે મારો થંબ કઈ ડાયરેક્શનમાં આવશે? યુ કેન સી ઇટ ઇઝ સેમ ટેલથી નોઝ તરફ જતી ડાયરેક્શનમાં. તો અહીંયા પણ છે ટેલથી નોઝ તરફ જતી ડાયરેક્શનમાં. નાવ ઇફ I move this plane in left turn, so શું થશે? You can see, closely observe this. If my plane is taking left turn, then મારો જે થંબની ડાયરેક્શન છે તે પણ તમે ઓબ્ઝર્વ કરો, એબ્સોલ્યુટ રહેશે. બરાબર, અહીંયા શું છે? મારો થંબ ટેલથી નોઝ તરફ જતી ડાયરેક્શનમાં છે. તો અહીંયા પણ હું મારો થંબ છે એ ટેલથી નોઝ તરફ જતી ડાયરેક્શનમાં ઓરિએન્ટ કરીશ. ધીસ ઇઝ ધ પ્રોસિજર. તમારે પ્લેન લેફ્ટ ટર્ન કીધું હોય તો મીન્સ પ્લેનને 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે લેફ્ટ તરફ જતી ડાયરેક્શનમાં. તો નાવ તમારો થંબ કઈ ડાયરેક્શનમાં હશે? ઇફ યુ સી this, if you imagine this in absolute coordinates, our plane is in this position, and after left turn it will be in this position. તો તમે જોઈ શકો છો કે મૂવમેન્ટ આ તરફ જતી ડાયરેક્શનમાં છે. સો I will place my right hand in this way. લેફ્ટ તરફ જતી ડાયરેક્શનમાં છે, so I will put my thumb in the direction going towards left. અહીંયા તમે જોઈ શકો છો કે નેગેટિવ z ડાયરેક્શન છે લેફ્ટ તરફ, મીન્સ તમારી જે સ્ક્રીન છે તેની અંદર જતી ડાયરેક્શનમાં. તો હવે તમે જો ફિંગરના રોટેશન કન્સિડર કરો રાઈટ હેન્ડ થંબ પરથી, ઓકે, તો થંબ છે, થંબ ઇઝ રિપ્રેઝેન્ટિંગ વેક્ટર and this curling finger are representing the direction, or you can say rotation of the vector. So if I consider negative z direction, then my rotational vector is in this direction, and this is active gyroscopic couple. Because active gyroscopic couple means applied by operator. This is active gyroscopic couple. Now in this chapter, હું સ્ટાર્ટિંગથી કહું છું કે આપણે રિએક્ટિવ ફોર્સિસ છે તેને કન્સિડર કરવાના છે ઇફેક્ટ્સ માટે. ઓકે, તો રિએક્ટિવ જાયરોસ્કોપિક કપલ વિલ બી એક્ઝેક્ટલી ઓપોઝિટ ટુ ઇટ. જો તમારો એક્ટિવ કપલ આ ડાયરેક્શનમાં હોય તો રિએક્ટિવ કપલ એક્ઝેક્ટલી ઓપોઝિટ 180 ડિગ્રી એંગલ પર હશે. ઓકે, so my reactive gyroscopic couple will be in this direction. You can say it is in counterclockwise direction. Reactive gyroscopic couple. તમે આ પેજ ઉપર જુઓ તો એક્ટિવ જાયરોસ્કોપિક કપલ આમ કઈ ડાયરેક્શનમાં દેખાય છે? ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં. So reactive gyroscopic couple will be in counterclockwise direction. So now if you consider this reactive gyroscopic couple in this view, side view માં તમે હવે concentrate કરો. Okay, gyroscopic couple acting on aeroplane, આ equation આપણે already derive કરી ચૂકેલા છે. C is equal to I omega omega p, in which I is moment of inertia of engine and propeller. જે પણ rotating elements છે પ્લેનમાં જે high speed પર rotate થાય છે તેનું moment of inertia. Omega is the angular speed of engine. It means a propeller na RPM તમે consider કરી શકો છો. And this is the angular, omega p is angular velocity of precession, which is equal to V
બાય આર. હવે આમાં v શું છે? આ પ્લેન છે તે અમુક વેલોસિટીથી આગળ મૂવ થાય છે, લિનિયર વેલોસિટી, and it is taking left turn about some radius of curvature, you can say. આપણું પ્લેન છે તે આ ડાયરેક્શનમાં જાય છે કે this is my plane, you can say this is the front end, and suddenly આપણે શું કરીએ છીએ? પ્લેનને લેફ્ટ ટર્ન અપાવીએ છીએ. Okay, the plane is moving now in this curvature. તો આ જે રેડિયસ છે કર્વેચરની, that is this r. Angular speed of precession is v by r. So this gyroscopic couple is active gyroscopic couple, that is acting on aeroplane, and which is equal and opposite to reactive gyroscopic couple. So હવે reactive gyroscopic couple ના લીધે ઇફેક્ટ શું આવશે? If you draw this reactive gyroscopic couple in terms of forces, તો તમે કહી શકો કે ફ્રન્ટ એન્ડ છે તેની ઉપર અપવર્ડ ફોર્સ આવશે, અને રિયર એન્ડ છે ઓર ટેલ એન્ડ તેની ઉપર ડાઉનવર્ડ ડાયરેક્શનમાં ફોર્સ આવશે. ત્યારે જ આપણો રિએક્ટિવ કપલ છે તે કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આવી શકે છે. So now if you look at the effect of this reactive gyroscopic couple is to lift the nose, or you can say raise the nose and lower the tail or dip the tail. આ જે પ્લેનનો નોઝ છે તેને અપ ડાયરેક્શનમાં મૂવ કરશે and tail છે તેને ડાઉન ડાયરેક્શનમાં મૂવ કરશે. So this is the effect of gyroscopic couple on aeroplane which is taking left turn. Okay, case number 2. ઓકે, આપણે 4 કેસીસ કન્સિડર કરીશું અત્યારે, અને બધા જ કેસીસમાં આપણે જે એરોપ્લેન છે તેને પાછળથી જોઈશું, કે રિયર એન્ડથી. So our second case is, now my propeller is rotating in clockwise direction. Previous જે કેસ હતો એમાં પણ clockwise direction જ હતું, but now my plane is taking right turn. હવે right turn લઈએ તો એની શું ઇફેક્ટ આવશે? So this is my side view, this is my top view, and I am looking from rear end, you can say, and my propeller is rotating in clockwise direction. So આ ડાયરેક્શન ક્લોકવાઇઝ ડાયરેક્શન માટે આપણે રાઇટ હેન્ડ થંબ રૂલનો યુઝ કરીશું. તો આપણો જે વેલોસિટી વેક્ટર ડાયરેક્શન છે તે કઈ ડાયરેક્શનમાં આવશે? અગેન સેમ, પ્લેનના બેક ટેલ એન્ડથી ફ્રન્ટ એન્ડ તરફ જતી ડાયરેક્શનમાં આપણો વેક્ટર આવશે. યુ કેન સી ઓવર હિયર. જો હું પ્લેનને પાછળથી જોઉં અને પ્રોપેલર મને ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં દેખાશે, તો મારો થંબ છે તે પ્લેનના બેક અથવા તો ટેલ એન્ડથી ફ્રન્ટ એન્ડ તરફ જતી ડાયરેક્શનમાં આવશે. આ વસ્તુ તમારે ઇમેજિન કરવી પડશે. Now if I orient my right hand in absolute coordinate, તો આપણે જોઈ શકીએ છીએ કે my thumb is in positive x direction, and if I orient my right hand in top view, it will look like this. Okay, now હવે શું થાય છે? My aeroplane is taking right turn. So plane is taking right turn, તો આપણા પેજ ઉપર જે ડ્રો કરવાનું આવશે એમાં એનો નોઝ નીચે આવી જશે અને ટેલ ઉપર જશે. Observe this, taking right turn. So now after taking right turn, મારું જે ટેલ છે તે ઉપર છે અને નોઝ છે તે નીચે છે. So I will orient my thumb in that direction. કે આપણે થંબનું ઓરિએન્ટેશન ચેન્જ નથી કરવાનું. આપણે જે એક વખત અહીંયા થંબ પ્લેસ કરેલો છે કે ટેલથી નોઝ તરફ જાય છે, એ થ્રુઆઉટ ધ પ્રોબ્લેમ ટેલથી નોઝ તરફ જતી ડાયરેક્શનમાં જ રાખવાનો છે આપણા થંબ. કે આ પ્રોબ્લેમ્સ માટે ક્લોકવાઇઝ ડાયરેક્શન માટે. So now my thumb is moving in this direction. Okay, અને આપણે આ ક્યાંથી જોઈએ છે? ટોપ વ્યૂમાંથી. આ જે y લખેલું છે ત્યાંથી નીચેની તરફ જોઈએ છે. આ જે વ્યૂ બતાવેલો છે ટોપ વ્યૂ, એ કયો છે એકચ્યુઅલીમાં?
આપણે આજે અહીંયા વાય લખેલું છે ત્યાં બેસીને નીચેની તરફ જોઈએ છે ત્યારે આપણે ટોપ વ્યૂ દેખાય છે આ. If you look at in absolute coordinates, this is my plane which is moving in this direction. Now it is taking right turn. You can say the vector is in right direction. તો આપણે શું કરીશું, નેક્સ્ટ સ્ટેપ આપણો શું હશે, આ જે થંબ છે એને આ ડાયરેક્શનમાં આપણે અહીંયા પ્લેસ કરીશું એબ્સોલ્યુટ કોઓર્ડિનેટ્સમાં. So this is my thumb oriented in absolute coordinates. આપણે દેખાય છે કે rightward direction means positive z direction. So we will orient our thumb in positive z direction. Okay. So this will give me active gyroscopic couple. કે તમે થંબને પોઝિટિવ z ડાયરેક્શન પર રાખશો ત્યારે ફિંગરના રોટેશન છે તે તમને એક્ટિવ જાયરોસ્કોપિક કપલની ડાયરેક્શન આપશે. So reactive gyroscopic couple will be exactly opposite to it. So if you look at active gyroscopic couple, it is in counterclockwise direction. Let me use other color. Okay, active gyroscopic couple is in counterclockwise direction. So reactive gyroscopic couple is in clockwise direction. So if you consider the effect of this reactive gyroscopic couple, okay, these are the same thing. આ પ્લેન ઉપર કન્સિડર કરીએ આપણે સાઇડ વ્યૂમાં તો શું થશે, this ટેલ એન્ડ છે તેની ઉપર અપવર્ડ ડાયરેક્શનમાં ફોર્સ લાગતો હશે અને ફ્રન્ટ એન્ડ છે નોઝ તેની ઉપર ડાઉનવર્ડ ડાયરેક્શનમાં ફોર્સ લાગતો હશે. તો this આ જે સિસ્ટમ ઓફ ફોર્સિસ છે it will produce a couple in clockwise direction. So my front end or nose will lower and my tail will raise. You can say tail will move up, nose will move down. Means આપનો પ્લેનનું ઓરિએન્ટેશન છે તે આ રીતનો થઈ જશે. This is because of gyroscopic couple. Okay, so let's consider another case. Case number 3. Now closely look at over here. Rotation is in counterclockwise direction. Now my propeller is rotating in counterclockwise direction, opposite direction. Okay. While looking from rear, આપણે પ્લેનને હજુ પણ પાછળથી જ જોઈએ છે and we see that propeller is rotating in counterclockwise direction and plane is taking left turn. So now what will happen? Let's see. This is my side view, top view. કે આ સાઇડ વ્યૂ અને ટોપ વ્યૂ તમારે એક્ઝામમાં ડ્રો કરવાના રહેશે. that will be easier for you to explain. So I am looking from rear and જે propeller છે તે મને દેખાય છે કે it is rotating in counterclockwise direction. So if now I use the right hand thumb rule, then my thumb will be in this direction. Means you can say it is moving from nose end to rear or you can say tail. તમારે right hand thumb rule ને તમે use કરશો and if you curl your finger in anti-clockwise direction, so you will observe that the thumb is coming towards you. તમારો જે thumb છે તે તમારી તરફ આવતી ડાયરેક્શનમાં હશે. તમે અહીંયા પાછળ ઉભેલા છો and thumb is coming towards you. કોઈ પણ કાઉન્ટર ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેશન છે તેમાં ફિંગર તમે કર્લ કરશો આ રીતે તો તમે ઓબ્ઝર્વ કરશો કે તમારો જે થંબ છે તે તમારી પોતાની તરફ આવે છે. So if you see for plane, તો plane ની સાપેક્ષમાં તમે જોશો then it is moving from nose towards tail and now my plane is taking left turn. Okay, first we will orient it in absolute coordinates. So if you look it on these coordinates, it is moving in negative x direction. અને ટોપ વ્યૂમાં જોશો તમે તો ટોપ વ્યૂમાં પણ તમારો થંબ અત્યારે ક્યાં છે, નોઝ થી ટેલ તરફ જતી ડાયરેક્શનમાં. Now our plane is taking left turn.
કે પ્લેન છે તે લેફ્ટ ટર્ન લેશે તો તમારા પેજમાં દેખાશે કે એનું નોઝ છે તે અપવર્ડ ડાયરેક્શનમાં છે અને ટેલ છે તે નીચેની બાજુ આવી જશે. So if you orient your right thumb in this way that તમારા nose થી tail તરફ જતી ડાયરેક્શનમાં તમારો thumb આવશે. Next step is, let's look it in absolute coordinate. My plane is moving in this direction, positive x direction, and it is taking left turn. Left turn means you can say it is moving in negative z direction. તો આ જે નેગેટિવ z ડાયરેક્શનમાં જે વેક્ટર છે તે ડાયરેક્શનમાં આપણે થંબ છે તે પ્લેસ કરીશું. Okay, so you will get your thumb over here. ખ્યાલ આવે છે? લેફ્ટ ટર્ન લઈએ છે પ્લેનમાં તો આપનો થંબ છે તે આ રીતે ઓરિએન્ટ થાય છે. That is why we are placing it on positive z axis. If you recall our first કેસમાં શું હતું કે મારા જે થંબ છે તે ઓપોઝિટ ડાયરેક્શનમાં હતો, આ ડાયરેક્શનમાં. તો ટોપ વ્યૂમાં મારો થંબ છે તે આ ડાયરેક્શનમાં જતો હતો. Okay, so that is why the first case હતો તેમાં થંબ મેં ફર્સ્ટ નેગેટિવ z ડાયરેક્શનમાં ઓરિએન્ટ કરેલું હતું. In this case my rotation is counterclockwise. That is why my thumb is moving from front end to tail end. Okay. So મારો જે thumb છે તેને absolute coordinate માં orient કરું, then my thumb is directing in positive z direction. So now if you use the right hand rule, then you will observe that the active gyroscopic couple is in counterclockwise direction. So reactive gyroscopic couple will be exactly opposite to it in clockwise direction. So if you observe the effect on this side view, then you can say the forces acting are tail end છે. ઓકે, તમે આ એન્ડ છે તેને પ્લેનનો ટેલ એન્ડ કન્સિડર કરી શકો છો અને આ એન્ડ છે તેને પ્લેનનો ફ્રન્ટ એન્ડ કન્સિડર કરી શકો છો. ઓકે, તો ટેલ એન્ડ પર અપવર્ડ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે અને ફ્રન્ટ એન્ડ ઉપર ડાઉનવર્ડ ડાયરેક્શનમાં ફોર્સ લાગશે. So this system of forces will form a couple that is rotating in clockwise direction. Okay, so what will be the effect? My plane will orient like this. Okay, effect will be lowering the nose and raising the tail. આ જે nose છે તે ટીપ થશે અને tail છે તે rise થશે. Okay, so that is the effect of gyroscopic couple in this third case. Okay, so now you can observe by simply changing the rotation of propeller, you will observe that exactly opposite effect is producing. તમે ફર્સ્ટ કેસ કન્સિડર કરો તો એમાં એક્ઝેક્ટલી ઓપોઝિટ ઇફેક્ટ પ્રોડ્યુસ થયેલી હતી. So let's consider the fourth case. Now here counterclockwise direction will be there. Rotation is in counterclockwise direction while looking from rear, and movement, now my plane is taking right turn. So this is the side view, top view, and I am looking from rear and my propeller is rotating in anti-clockwise or counterclockwise direction while looking from rear end. So if I orient my thumb using right hand thumb rule, then my thumb is in this direction coming towards me. My thumb is coming towards me, or you can say in reference to aeroplane, it is moving from front end of aeroplane to tail end of airplane, you can say. So now if I orient this in absolute coordinate, then it will look like this. It is moving in negative x direction. My thumb is in negative x direction. Now my plane is taking right turn. Plane is taking right turn. તો તમે પ્લેન પર જુઓ છો તો પ્લેનમાં તમે બેસેલા હો તો તમારો લેફ્ટ આ સાઈડ થશે અને રાઈટ આ સાઈડ થશે.
Okay, so now my plane is taking, this is right, this is left. Now my plane is taking right turn. So observe my thumb, observe the thumb. You can see my thumb will orient such that it is moving in the direction of nose to tail. આપનું જે થંબ છે તેની ડાયરેક્શન તમે થ્રુઆઉટ ધ પ્રોબ્લેમ સેમ રહેશે. અગેન કહું છું, નોઝ તરફથી ટેલ તરફ જતી ડાયરેક્શનમાં. સો મારું પ્લેન છે તે ટર્ન લેશે. ઓકે, તો ટર્ન લેશે તો ટર્ન લીધા પછી પણ મારો જે થંબ છે ઇટ વિલ બી ઇન ધ ડાયરેક્શન nose to tail. So let's look at in absolute coordinate. My plane is moving in this and it is taking right turn. Okay, so my vector is in this direction. Okay. So if I orient it in absolute coordinate, then now my thumb is in negative z direction. Okay. If you imagine this plane in 3 dimension, તો તમે ઓબ્ઝર્વ કરશો કે જ્યારે પ્લેન રાઈટ ટર્ન લે છે ત્યારે એનું પ્રોપેલર છે તે તમારી બાજુ આવશે, પ્લેનની બહારની તરફ નીકળતી ડાયરેક્શનમાં, અને એનો જે ટેલ એન્ડ છે તે પ્લેનની અંદર જતી ડાયરેક્શનમાં હશે. It is in negative z direction. So this will form active gyroscopic couple which is in counterclockwise direction, and the reactive gyroscopic couple is exactly opposite to it. Sorry, this is clockwise and this is counterclockwise direction. So my reactive gyroscopic couple is in counterclockwise direction. Okay. So the effect will be to raise the nose and lower the tail. So this is the effect of gyroscopic couple on aeroplane while we are looking from rear. Okay, we have considered 4 cases, sorry. In 2 cases, my propeller was rotating in clockwise direction, and in other 2 cases, my propeller was rotating in counterclockwise direction. Okay, so this is the 3D model of an aeroplane. So અત્યારે જે આપણે ડિસ્કસ કરેલું છે તે દરેક કેસમાં આપણે જે એરોપ્લેન છે એને ટેલ મીન્સ પાછળની બાજુથી જોયું છે. પાછળની બાજુથી જોતા આ રીતનું દેખાશે. પ્રોપેલર છે તે ઓપોઝિટ સાઈડ પર હશે. If we look it in 3 dimension, તો તમે જો એરોપ્લેનમાં બેસેલા હો અને પ્લેન લેફ્ટ ટર્ન લેશે તો કેવું દેખાશે? પ્લેન છે તે લેફ્ટ ટર્ન લેશે તો આ રીતનું દેખાશે. જે પ્રોપેલર છે તે આ જે તમારી સ્ક્રીન છે તેની અંદરની જતી બાજુ જતી ડાયરેક્શનમાં છે, અને જે ટેલ એન્ડ છે તે જે તમારી સ્ક્રીનની બહારની તરફ આવતી ડાયરેક્શનમાં છે. તો તમે કહી શકો છો કે તમારું પ્લેન છે તે નેગેટિવ ઝેડ ડાયરેક્શન મીન્સ પ્લેનની તમારી સ્ક્રીનની અંદર તરફ જતી ડાયરેક્શનમાં છે. નેગેટિવ ઝેડ ડાયરેક્શન છે તે તમારા સ્ક્રીનની અંદરની તરફ જતી ડાયરેક્શન છે. નાઉ ઇફ માય પ્લેન ઇઝ ટેકિંગ રાઈટ ટર્ન, તમે પ્લેનમાં બેસેલા હો અને પ્લેન રાઈટ ટર્ન લે તો તમને આવું દેખાશે. ઓકે, તો આ કેસમાં શું છે કે આ જે પ્રોપેલર છે તે પોઝિટિવ ઝેડ ડાયરેક્શનમાં છે, અને એનું જો ટેલ એન્ડ છે તે પાછળની બાજુ નેગેટિવ ઝેડ ડાયરેક્શનમાં છે. યુ કેન સી ધીસ. તો ટોપ વ્યૂમાંથી જુઓ છો તો અત્યારે આપણે પ્લેનને કયો ટર્ન લેવડાવેલો છે? રાઈટ ટર્ન. તો રાઈટ ટર્નમાં ટોપ વ્યૂમાં તમે જુઓ તો કેવું દેખાશે કે એનું પ્રોપેલર છે તે નીચેની બાજુ છે અને ટેલ એન્ડ છે તે ઉપરની બાજુ છે. સિમિલરલી આ પ્લેન જો લેફ્ટ ટર્ન લેતું હોય, લેફ્ટ ટર્ન એટલે આ બાજુ, અને હવે તમે જો ટોપ વ્યૂમાંથી જોશો તો કેવું દેખાશે? ટોપ વ્યૂમાંથી તમને આ રીતનું દેખાશે કે પ્રોપેલર છે તે અપ છે અને જે ટેલ એન્ડ છે તે ડાઉન છે. સો નાવ યુ કેન કોરિલેટ ઇન ધીસ કેસીસ. તમે આ કેસીસમાં હવે તમે કોરિલેટ કરી શકો છો કે લેફ્ટ ટર્ન વખતે કેમ મેં પ્રોપેલર અપવર્ડ ડાયરેક્શનમાં બતાવેલું. નાવ આપણે ક્વિકલી જઈએ આ કેસીસમાંથી.
આપણે હવે ક્વિકલી જોઈ લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે. ધીસ ફર્સ્ટ કેસ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેશન હતું. કેસ અમારો વેક્ટર આ ડાયરેક્શનમાં હતો અને પ્લેન લેફ્ટ ટર્ન લે છે. તો અત્યારે મેં 3 ડાયમેન્શનમાં બતાવ્યું છે કે લેફ્ટ ટર્ન લે છે તો તમારે પેજ પર ડ્રો કરવાનું જ્યારે આવે ટોપ વ્યૂ, તો જે નોઝ છે તે અપ થશે અને જે ટેલ છે તે પેજ પર નીચેની બાજુ આવતી ડાયરેક્શનમાં છે. અને તમારે જે રાઈટ હેન્ડ છે તેની પોઝિશન તમારે ફિક્સ રાખવાની છે કે આ જે પ્લેન પર હું છું, મારું પ્લેન કોઈ પણ ડાયરેક્શનમાં જાય, મારો થંબ છે આ કેસ માટે પાછળથી આગળ જતી ડાયરેક્શનમાં હશે. ટોપ વ્યૂમાંથી પણ હું જોઉં છું તો પાછળથી આગળ જતી ડાયરેક્શનમાં છે. હવે આ લેફ્ટ ટર્ન લીધો છે તો આપણું પ્લેન ક્યાં જાય છે? નેગેટિવ ઝેડ ડાયરેક્શન તરફ. એન્ડ કોઇન્સિડન્ટલી આ જે મારો થંબ છે એ પણ નેગેટિવ ઝેડ ડાયરેક્શનમાં જાય છે. બીકોઝ આ કેસમાં કેસ નંબર 1 માં મારું નોઝ અને થંબ સેમ ડાયરેક્શનમાં છે. ધેટ ઇઝ વાય નેગેટિવ ઝેડ અહીંયા બતાવેલું છે. ઓકે, સો ધેટ ઇઝ એક્ટિવ એન્ડ ધીસ ઇઝ રિએક્ટિવ. હવે ક્વિકલી સેકન્ડ કેસમાં જોઈએ રાઈટ ટર્નમાં. ઓકે, તો રાઈટ ટર્નમાં શું થાય છે? મારું નોઝ છે તે નીચેની બાજુ આવે છે. તો ક્લોઝલી ઓબ્ઝર્વ ઓવર હિયર. Nose is coming in downward, so you can say it is in positive z direction. Okay, so તમે જોઈ શકો છો કે nose અને આ thumb બંને સેમ ડાયરેક્શનમાં છે. Okay, so that is why thumb will come over here. That is active reactive. હવે થર્ડ કેસ છે તે થોડોક અપોઝિટ હતો, બરાબર. થર્ડ કેસમાં જે મારો થંબ છે તે first and second case ની opposite direction છે because now I have taken counterclockwise rotation. તો મારો થંબ આ રીતે છે. તો મારો પ્લેન લેફ્ટ ટર્ન લેશે તો મારો નોઝ અપ જશે અને આ ડાઉન હશે. પણ મારો થંબ તમે જોઈ શકો છો કે ઓપોઝિટ ડાયરેક્શનમાં છે પ્લેનની, તો અહીંયા પણ ઓપોઝિટ ડાયરેક્શનમાં આવશે. તો મારું પ્લેન અત્યારે ક્યાં જાય છે? નેગેટિવ ઝેડ ડાયરેક્શનમાં. બટ મારો થંબ ક્યાં આવશે? પોઝિટિવ ઝેડ ડાયરેક્શનમાં, બીકોઝ ઓપોઝિટ છે બંને એકબીજાને. ઓકે, so that is active and opposite is reactive. Okay, so this is how the gyroscopic couple acts on aeroplane અને એની ઇફેક્ટ એ આવે છે.